એ રાગ એ વિષયોમાંથી પાછો વાળી અને પરમાત્મા પ્રત્યે જાય એને કહેવાય અનુરાગ. અનુરાગ એટલે પરમાત્મા પ્રત્યે તમને રાગ છે એટલે રાગ ના કીધો, બસ એ અનુરાગ. હવે આજે જે દુશ્મનો છે એના કોઈ આપણે કશું બાદ કરવાનું નહીં, કશું બાદ કરવાનું નહીં, કોઈ છોડી દેવાનું નથી. અને ખાલી ફેરવીમાં એટલે ઓળું જાય. આપણે મહારાજ કોઈ દ્રષ્ટોણ કહેતા કે પેલો સોયલાનું દ્રષ્ટોણ કહેતા કે આ અમારો સોયલો મોરે થઈ જાય એટલે હું ડ્યુટી કાપી લો. કોઈ સંત મળ્યા એટલે ખાલી પાહું ફેરવી લો છો, સૂર્ય ચેડી છો એટલે પેલો સોયલો મોરી હતો એવો સૂર્ય મોરી છો ને એટલે એવો સોયલો જો ચેડી જતો રહ્યો. એટલે સોયલો હવે આ શું કર્યું હોય નહીં, પાહું ફેરવું કે તો આપણે જે છે એનો પાહું જ ફેરવવાનું, બીજું કોઈ કરવાનું નથી. અને પાહું ફરી જાય તો બસ આપણો જે રાગ છે જો વિષય તરફ છે એને તરફ વાળી અને પરમાત્મા તરફ કરે તો બેડો પાર થઈ જાય. એટલે જગત ખોટું નથી, જગતનો નાશ થાય હોય નથી, પરંતુ તમારી દ્રષ્ટિ જેવી હોય એવું અહીં દેખાય. આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આપણી દ્રષ્ટિ ઘણા એવા છે, દુર્યોધનનો ધર્મરાજાનો ઘણા મહાપુરુષો દાખલો આલતા. દુર્યોધનનો કે દુર્યોધનને કંઈક લેવા મળ્યા સારું જોવા, તો દુર્યોધનને કોઈ જગ્યાએ સારું ના મળે, કે કોઈ જગ્યાએ સારું છે જ નહીં. અને યુધિષ્ઠિરને કોઈ જગ્યાએ ખરાબ ના મળે, એને બધા સારા દેખાય. કારણ કે એની પોતાની દ્રષ્ટિ સારી છે, તો આપણા દ્રષ્ટિ સારી છે તો બધું પરમાત્મા થઈ જાય, તો બધું પરમાત્માનું સ્વરૂપ થઈ જાય. અને આપણી દ્રષ્ટિ દુશ્મનો છે તો બધાએ દુશ્મનો. આપણી દ્રષ્ટિમાં વેર છે તો આખા જગતમાં વેર. તમે જ તમારા મિત્ર ગીતામાં કીધું, તમે જ તમારા વેરી, તમે જ તમારા શત્રુ, તમે જ તમને દુઃખી કરી શકો, તમે જ તમને સુખી કરી શકો. તો મોટામાં મોટું સુખ મને પ્રશ્ન કર્યો હતો ભાઈએ કે સુખ કઈ જગ્યાએ છે. અમને કેટલાક જોયો કે કેટલાક બાજુ ભોગ છે એ સત્સંગ હતો અને એ પૂછો કે સુખ કઈ જગ્યાએ મળે, સુખ જોઈતું હોય તો કઈ જગ્યાએ મળે. બધા સુખ પોતે છે, કોઈને દુઃખ જોઈતું નથી, દરેક સુખ પોતે છે. તો સુખ શેમાં છે? સમજણ. જો સમજણ હોય ને તો સુખ, અને સમજણ ના હોય તો દુઃખ ને દુઃખ જ. તો સમજણ જ સુખ કયું ના જાય સત્સંગનું, આઠે અંગ શીતળતા થાય, સુખ કયું ના જાય સત્સંગનું. પણ સત્સંગ ચાર મળે, સમજણ આવે તો સમજણ આવે તો સાચી વાત એ સમજણ આવે તો શું. કદાચ આપણને એવું લાગતું હોય તો હમણાં આ વાવાઝોડું આવ્યું એટલે બધાને કીધું કે આપણે સારા બગાડ્યું એટલે બધા દુઃખી થઈ ગયા ને. એક ભાઈ મને મળ્યો કે ભલે બગાડી પણ નુકસાન નથી આપતું. કઈ રીતના નુકસાન નથી કે તળ ઊંડ જ આવતો, પાણીનો તળ ઊંડ જ આવતો હતો. પણ વરસાદ છો છે એટલે ભલે ઊંડો વરસ કપા બગડ્યો, કદાચ બાજરીઓ બગડી, ઝાડ બગડી, પણ જે તળ ઊંચું આવ્યું છે ને એ બધા પેલા કપાસને પોખે. કારણ કે આપણે એક સિઝનમાં જ જોશે ને, પણ આવી દ્રષ્ટિ આવે તો દુઃખ રહે પછી. હા, આપણે દ્રષ્ટિ લોબી હોવી જો દ્રષ્ટિ, પણ ટૂંકી દ્રષ્ટિ આપણે તરત ગોતર. એટલે જો સમજણ હોય તો તમારે કોઈ દાડો એ દુઃખ નજીક આવે નહીં. ઊંધા માતા કે દુઃખ માગ્યું જ છે, દુઃખ લાગ્યું હોત તો માગત જ નહીં. અને પેલા હરિચંદ્ર વચનમાં રાજપાટ છોડીને જતા રહ્યા, એમ દુઃખ લાગ્યું હોત તો સોવત જ નહીં. ફરી જવાનું હતું, બીજો દસ્તાવેજ કરેલા હતા. કોઈ દસ્તાવેજ કર્યા હતા કે આ હું લખીને આવું છું, કીધું જ તું કે મેં આવ્યું એટલું બોલ્યા હતા કે વધારે. આ કે આ બધું તન મન ધન રાજપાટને બધું ગુરુ મહારાજને અર્પણ. અને કદાચ ખરી ગયા હોત તો અમારી જગ્યાએ ઉપદેશ હતો, પછી કોઈ ઈચ્છામાં કીધું 80 રૂપિયા 80 રૂપિયા આવી છે પછી